नॉर्मल અને આખા આરોગ્યનો રિપોર્ટ નોર્મલ. બધાને શું કામ બીજામાં દુખે છે કેમ? પછી બહુ દિવસો જતા રહ્યા, મગજના ડોક્ટરને બતાવી પણ મળ્યું નહીં, દુખાવાનો ઉપાય મળ્યો નહીં. પછી એક બહુ સારા ડોક્ટર આવ્યા હશે, એ મગજના નહીં પણ વૈચારિક રીતે માનવ મનના માનવી હશે. એમણે કીધું તમારા ભાઈ સાથે કેવું બન્યું? એક બાદ મેં દુખે છે. હવે માની લો કે મારે આની સાથે બોલવામાં બગાડ્યું અથવા ગુસ્સો આવ્યો અથવા કંઈક ઝઘડો થયો, તો એમના સેલ્સ, બોડીના બધા કોષો મારા સેલ્સને કહેશે કે ભાઈ મારે તો તારી સાથે મિત્રતા રાખવી છે, પણ આ ક્રોધિત સ્વભાવનો છે, એટલે હવે મારે તારી સાથે મિત્રતા નહીં રાખવી. આપણા બોડીના સેલ્સ શું કરે? આ મેડિકલ સાયન્સે અમે રિસર્ચ કર્યું કે જ્યારે આપણે કોઈની સાથે સંબંધ બગડે છે ત્યારે આપણા સેલ્સ દુઃખી થતા આપણા શરીરમાં રોગો ઉત્પન્ન કરે છે. અમુક પ્રકારના સોરિયાસિસ, અમુક પ્રકારના ઓટો ઇમ્યુન ડિઝીઝ કહેવાય અંગ્રેજીમાં, ઓટો ઇમ્યુન ડિઝીઝ એટલે કે પોતાના કોષોએ પોતાના આંતરડામાંથી લોહી પડે, પચે નહીં, ઊંઘ બરાબર આવે નહીં, આ બધા રોગો એ કેમ થયા? ઓલા ભાઈએ બહુ જ મહેનત કરીને એક પગલું 20-20 કિલોનું લાગે, એક મણનું પોતાના ભાઈના ઘરે જવાની એલર્જી થઈ ગઈ હતી, પણ ગયા પછી ચા પીધી અને પીધા પછી એને કીધું કે ભાઈ મારે જ પૈસા આપવાના હતા, મારી જ ભૂલ હતી. બોલો કે ના મારી જ ભૂલ હતી. પછી તો બંનેને પેલા હૈયામાં જે ગાંઠ પડી ગઈ હતી એ ઓગળી ગઈ, પીગળી ગઈ અને થોડાક દિવસોમાં ઘૂંટણનો દુખાવો થતો રહ્યો. તો હું એમ નથી કહેતો કે ઉદ્યોગનગરમાં જેટલાને કમર દુખે છે અથવા ઢીંચણ દુખે છે એને એના ભાઈ સાથે બગડ્યું, એવું નથી કહેતો. કહેવાનો મતલબ એ છે કે જ્યારે આપણે કોઈની સાથે કુસંપ થાય છે ને ત્યારે કળિયુગનો પ્રવેશ, ત્યારે આપણને જ દુઃખ થાય છે. તો ઘરમાં સંપ રાખવો જોઈએ અને આપણા શરીર ઉપર એની અસર છે. ધારો કે ઘણાને બીપી હોય પણ બીપીની ગોળી લે ને તોય કંટ્રોલ અને ડાયાબિટીસની ગોળી સવાર સાંજ જમે પણ અડધો કલાક પહેલા લે તોય 300 ડાયાબિટીસ હોય. અરે ઘણાને કોલેસ્ટ્રોલ 270 જ્યારે ટેસ્ટ કરો ત્યારે એટલો જ હોય. ઘણાનું વજન વધે, ઘણાને ઊંઘ ના આવે, ઘણાને માથું દુખે, ઘણાને માઇગ્રેન થાય, અપચો થાય, એસિડિટી થાય, રોગો આવે છે. তো બધા રોગોની દવા এখানে যে স্বামীনারায়ণের কথা হয় মাঝে সাঝে আজকে স্বামীনারায়ণের কথা হচ্ছে, তাই সেখানে এসেছি। જેટલા ઘરના લોકો સંપીને રહે છે એ લોકોના બ્લડ પ્રેશર দেখতে পাচ্ছ મંદિર আছে পাশে, અને જેટલા લોકો આવા સત્સંગ સભામાં આવે છે, જેટલા લોકો મંદિર દર્શને જાય છે, જેટલા લોકો ઘરમાં ભેગા મળીને ભોજન કરે છે, રાહ જોઈને એકબીજાની સગાની, એ બધાના બ્લડ પ્રેશર લીધા અને એ બધાના ઇકોકાર્ડિયોગ્રાફી એટલે કે હૃદયની તપાસ કરે. અને જે લોકો એકાકી જીવે છે, એક સાથે બધા ના રહેતા હોય અને બહાર જમી લેતા હોય, অনেক লোকজন হয়েছে আরো হবে। કોઈને બેન સાથે રક્ષાબંધનના દિવસે બગડ્યું છે, કોઈને આવો પ્રશ્ન છે, એ લોકોના બ્લડ પ્રેશર લીધા. તો જે લોકો સંપીને રહે છે, ભગવાનની ભક્તિની ક્રિયામાં જોડાય છે, જે લોકો ભેગા થાય છે દરરોજ એક વખત, એ લોકોના બ્લડ પ્રેશર એટલે કે એના રક્ત દબાણ એ બીજા કરતા ઓછા અને નોર્મલ છે. અને ઓલા લોકોના પલ્સ રેટ લીધા 100 કરતા વધારે છે. সবাই স্বামীনারায়ণের জন্য একটা ভগবান স্বামীনারায়ণের জন্য সবাই একটা লাইক করো, અને એટલે આપણા ઋષિમુનિઓએ કેવું સેટિંગ કર્યું কমেন্টে ভালো বলো।